જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાની છે પાઉંભાજી. જેવી બહાર મળે છે તેવી જ પાઉંભાજી આજે આપણે ઘરે બનાવવાની છે. તો પાઉંભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ભાજી બનાવી લઈશું. તો ભાજી બનાવવા માટે મેં અહીંયા શાકભાજી સુધારીને લઈ લીધા છે. તો શાકભાજીમાં મેં 2 બટેકા લીધા છે. આ છે તુવેરના દાણા, આ છે બટેકા, આ 2 રીંગણા મેં સુધારી લીધા છે, અને આ છે નહીં, અને આ છે ગુવાર. તમને જે શાકભાજી ભાવતા હોય તે તમારા મુજબ તમારે લઈ લેવાના છે, અને જે ન તમને પસંદ હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો. મેં શાકભાજી સુધારીને રાખી દીધા હતા. હવે આને આપણે 5 વિસલ થવા દઈશું. તો તેના માટે મેં કુકરમાં શાકભાજી લઈ લીધા છે અને 2 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. અને હવે તેમાં ઉમેરશું આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી જેટલી હળદર. હવે આને આપણે 5 વિસલ થવા દઈશું. સરસ રીતે મીઠું અને હળદર મિક્સ કરી લઈ. મિક્સ થઈ ગયા બાદ હવે આને આપણી 5 વિસલ થવા દેવાની છે. જ્યાં લગીને આપણો શાકભાજી બફાય ત્યાં સુધીમાં આપણે 2 ટમેટાની મેં પેસ્ટ બનાવી લીધી છે, 2 ડુંગળીની પેસ્ટ લઈ લીધી છે ગ્રેવી, અને આ છે આદુ મરચાંની પેસ્ટ. પાઉંભાજીમાં આદુ મરચાંની પેસ્ટ નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે પાઉંભાજીનો. તો અહીંયા આપણી શાકભાજી જે બોઇલ કરવા રાખ્યા હતા તે પણ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. હવે આમાં આપણે આલુ મેસર મારી દઈશું. મેસર સરસ રીતે મારીને જે બધી શાકભાજી બાફેલા છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ સારી રીતે ગ્રેવી બનાવી લઈશું. તમે જોઈ શકો છો મેં શાકભાજીને આવી રીતે ગ્રેવી બનાવી લીધી છે. હવે આપણે પાઉંભાજી બનાવી લઈએ. તો તેના માટે મેં 5 મોટી ચમચી તેલ લઈ લીધું છે. તેમાં મીઠો લીમડો નાખ્યો છે, અને આ છે લીલું લસણ. મેં સૂકું લસણ નથી લીધું. અત્યારે બજારમાં આસાનીથી મળી જાય છે લીલું લસણ, તો મેં લીલું લસણ લીધું છે. લીલું લસણ નાખવાથી પાઉંભાજીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે એડ કરીશું 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખશું, અને સારો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી એવો ગરમ મસાલો નાખશું. હવે આપણે મસાલા બધા મિક્સ થઈ જાય તે પછી આપણે ડુંગળી અને ટમેટાની જે ગ્રેવી કરેલ છે તે આમાં એડ કરી દઈશું. મેં ડુંગળીની ગ્રેવી નાખી દીધી છે. હવે ટમેટાની ગ્રેવી આમાં નાખી દઈશું. ગ્રેવીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આમાં જે આદુ મરચાંની પેસ્ટ કરેલ છે તે આમાં એડ કરી દઈશું, અને હવે સારી રીતના બધું મિક્સ કરી લઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. ધ્યાન રાખવું કે તમે બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે તો તે પ્રમાણે મીઠું નાખવું. અને હવે 3 મોટી ચમચી એવી આપણે લાલ મરચું નાખશું. લાલ મરચું થોડુંક વધારે નાખવું જેથી ભાજીનો ટેસ્ટ સરસ આવે. હવે આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે. તેમાં મેં 1 લીંબુનો રસ કાઢી લીધો છે, તે આપણે આમાં એડ કરી દઈશું. પાઉંભાજીમાં લીંબુ નાખવાથી પાઉંભાજીનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને બજારમાં નોર્મલી રીતે જે પાઉંભાજીનો મસાલો મળી રહે છે તે મેં લઈ લીધો છે. હવે પાઉંભાજીનો મસાલો આપણે આમાં એડ કરી દઈશું ગ્રેવીમાં, અને સારી રીતે હવે મિક્સ કરી લઈશું ગ્રેવીને. તો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે તૈયાર. તો હવે એમાં આપણે જે બોઇલ કરેલા શાકભાજી છે તે એડ કરી દઈશું. હવે આપણા જે આ શાકભાજી બોઇલ કરેલા છે જે ગ્રેવીવાળા તે આમાં સરસ રીતે હલાવી મિક્સ કરી લઈએ. આપણી પાઉંભાજીની ભાજી સરસ રીતે બની ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ માથે આવી ગયું છે. હવે આમાં વધારે સ્વાદ સરસ કરવા માટે તેમાં આપણે નાખશું કોથમરી. તો મેં અહીં કોથમરી પણ નાખી દીધી છે, અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આપણી પાઉંભાજીની જે ભાજી છે તે બનીને તૈયાર છે. હવે આપણે પાઉંભાજીના પાઉં મેં લઈ લીધા છે, તે એને વચ્ચેથી મેં કટ કરી લીધા છે. હવે એને આપણે તળી લેશું, શેકી લેશું. તો તેના માટે મેં એક તવો લઈ લીધો છે, આવી રીતના તવી. તેમાં 1 ચમચી તેલ નાખશું, અને માથે નાખશું પાઉંભાજીનો મસાલો, અને થોડી કોથમરી નાખીને આપણે પાઉંને સરસ રીતના શેકી લઈએ. જે બહાર પાઉંભાજી મળે છે તે પાઉં આવી જ રીતના શેકે છે, જેથી પાઉંભાજી ખાવામાં વધુ ટેસ્ટી બને છે.
તો તમારે પણ આવી રીતના પાઉંને શેકી લેવાના, વચ્ચેથી કટ કરીને પાઉં શેકવાના, જેથી ટેસ્ટ બહુ સરસ આવે। તમે જોઈ શકો છો આપણા પાઉં સરસ રીતે શેકાઈ ગયા છે। હવે આપણે આને બંને સાઈડ રાખીને હજી શેકી લઈએ। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને સજેશન બોક્સમાં કમેન્ટ જરૂર કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણા પાઉં પણ સરસ રીતે શેકાઈ ગયા છે। તો આપણી પાઉંભાજી ખાવા માટે એકદમ તૈયાર છે। Thank you for my watching video.